સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈ થાળી વગાડવાનો કાર્યક્રમ કરીને વિવિધ અધિકારીઓને રજૂઆતો કરી હતી। મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નો અને માંગણીઓ છે તે તમામનું તાકીદે નિવારણ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર આરબી ભોગાયતા, એડિશનલ સિટી ઇજનેર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી। તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી। અધિકારીની કેબિન બહાર પણ થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરીને રજૂઆતો કરી હતી। તમામ પ્રશ્નો નિરાકરણ તાકીદે આવે એવી ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી। આ રજૂઆતોમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી કેડરમાં વર્ગ 1, 2, 3માં ફરજ બજાવતા ક્લાર્કને તાકીદે બઢતી આપવામાં આવે તેમજ ₹4200નો ગ્રેડ આપવામાં આવે અને આરોગ્ય ખાતામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન તાકીદે આપવામાં આવે અને જે કર્મચારીઓને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવેલા છે તેઓને તાકીદે ફરજ પર લેવા તથા આંગણવાડી વિભાગમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોને મુખ્ય સેવિકામાં કાયમી નિમણૂક આપવી અને ફાયર અને ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે નિમણૂક આપવી તથા માર્શલોને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવી લેવા। ટેકનિકલ વિભાગમાં જુદા જુદા હોદ્દા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને ડેપ્યુટી આસિસ્ટન્ટ ઇજનેર અને સુપરવાઇઝર તરીકે બઢતી આપવી તથા જે કર્મચારીઓએ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પાસ કરેલું છે તેઓને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવી અને મહાનગરપાલિકામાંથી પરત નિવૃત્ત થયેલા કર્મચારીઓને ઓળખપત્ર આપવા ઉપરાંત ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ અને અન્ય કર્મચારીઓને સેફટી શૂઝ તથા અન્ય જરૂરી સાધનો આપવા। ઇજનેરી તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોના યુનિફોર્મની ક્વોલિટી તથા કલર બદલવા અને વીબીડીસી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોમાસા દરમિયાન સતત 4 માસ સુધી ફરજ બજાવેલા છે જે વધારાની ફરજના જમા થયેલા ઓફ તાકીદે આપવા માટે તેમજ 65 જેટલા પ્રશ્નો અંગેની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલી છે। સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા ઉગ્ર રીતે દેખાવ કરવામાં આવ્યો હતો। કોર્પોરેશનની સિક્યુરિટી દ્વારા વિરોધ ન કરવા રોકવામાં આવ્યા હતા। સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પોતાની રજૂઆત કરવા માટે પોતાની તાકાત લગાવી દીધી હતી। થોડા દિવસ અગાઉ પણ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં જ ગરબા રમીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ફરી એક વખત મોટી સંખ્યામાં એકત્રિત થઈને એક સુરે વિરોધ નોંધાવી પોતાની માંગણીઓને પૂર્ણ કરવા માટે અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી।